ક્યારેય એવું વિચાર્યું છે કે એક શાળાની સાધારણ દિવાલો જ એક આખું પાઠ્યપુસ્તક બની જાય? ગુજરાતમાં એક ખૂબ જ અનોખી પહેલ થઈ છે, જ્યાં શાળાની દિવાલો હવે ખાલી ઈંટો અને સિમેન્ટનું માળખું નથી રહી, પણ જ્ઞાનનો એક જીવંત સ્ત્રોત બની ગઈ છે. ચાલો આપણે જોઈએ કે આ કેવી રીતે શક્ય બન્યું. જરા રંગબેરંગી અને માહિતીથી છલોછલ દિવાલો પર નજર તો કરો. અહીં દોરેલું દરેક ચિત્ર અને લખેલો દરેક શબ્દ જાણે એક શિક્ષક બનીને વિદ્યાર્થીઓને સતત કંઈક ને કંઈક નવું શીખવી રહ્યો છે. આ કોઈ સામાન્ય શાળા નથી, એ તો પાક્કું છે. તો ચાલો આપણે સમજીએ કે આ બોલતી દિવાલો પાછળનો આખો વિચાર છે શું. તો આ જે અનોખો શૈક્ષણિક વિચાર છે એને બોલતી દિવાલો તરીકે ઓળખવામાં આવે છે. અને નામ પ્રમાણે જ આ દિવાલો ખરેખર વિદ્યાર્થીઓ સાથે જાણે કે વાતો કરે છે. જો બોલતી દિવાલો એટલે ખાલી દિવાલ પર કરેલું રંગકામ નથી, એનાથી ઘણું વધારે છે. આ એક એવો વિચાર છે જેનો મુખ્ય હેતુ શાળાના આખા વાતાવરણને એક એવા ક્લાસરૂમમાં ફેરવી દેવાનો છે જેની કોઈ સીમા જ નથી, જ્યાં શિક્ષણ ક્યારેય અટકે જ નહીં. હવે આપણને ખબર છે કે દરેક આવા મોટા કામ પાછળ કોઈકનું તો ભેજું હોય જ છે, કોઈકની દ્રષ્ટિ હોય છે. અને આ કિસ્સામાં પણ એ દ્રષ્ટિ એક સમર્પિત શિક્ષકની હતી, જેમણે સપનું જોયું કે શિક્ષણને વર્ગખંડની બહાર લઈ જવું છે. જી હા, આ અદ્ભુત વિચાર જેમનો છે એ છે શ્રી સતીશભાઈ મનાત. તેઓ સાબરકાંઠા જિલ્લાની શ્રી મંજીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. એમને લાગ્યું કે ભણતરને ક્લાસરૂમની 4 દિવાલોમાં શું કામ બાંધી રાખવો. એમનો ધ્યેય એકદમ સ્પષ્ટ હતો: ભણતરને બોજમુક્ત, મજાનું અને સતત ચાલતી પ્રક્રિયા બનાવવી. તો આ દિવાલો એક ખુલ્લા પાઠ્યપુસ્તક જેવી છે એમ કહી શકાય. તો ચાલો હવે એના પાના ફેરવીએ અને જોઈએ કે આ દિવાલો પર કયા કયા વિષયો ભણાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દિવાલો પર શું નથી. અહીં ભૂગોળ અને ગણિત છે, તો સાથે સાથે રાષ્ટ્રપ્રેમ અને ભાષા જ્ઞાન પણ છે. એટલું જ નહીં, સ્થાનિક ડેરી ઉદ્યોગ જેવી વ્યવહારુ માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખરેખર આ દિવાલો પોતે જ એક આખો અભ્યાસક્રમ છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. આ જુઓ, ભૂગોળનો પાઠ. અહીં ગુજરાતના બધા જ જિલ્લાઓ અને એના મુખ્ય મથકોની યાદી સરસ રીતે દોરેલી છે. હવે વિચારો બાળકો, રમતા રમતા કે રિસેસમાં અહીંથી પસાર થાય તો પણ નજર પડે અને બધું યાદ રહી જાય. કેવું સરસ નહીં? હવે ભણતર એટલે ખાલી ગોખણપટ્ટી તો નથી જ, ખરું ને? મગજ પણ કસવું પડે. એટલે જ તો આ દિવાલો પર આવા મજાના કોયડા છે જે વિદ્યાર્થીઓને પડકારે છે. જેમ કે આ ચિત્રમાં કેટલા ત્રિકોણ છે, કે પેલા ચિત્રમાં કેટલા ચોરસ છે. આવી નાની નાની રમતો જ તો બાળકોની વિચારવાની શક્તિને જગાડે છે. અને ગણિત જેવા વિષયને પણ કેટલો રસપ્રદ બનાવ્યો છે. એક બાજુ જુઓ, નળાકાર અને શંકુ જેવા ભૂમિતિના આકારો છે જે જોઈને જ સમજાઈ જાય. તો બીજી બાજુ દિમાગ કી બત્તી જલાઓ જેવા પ્રેરક સૂત્રો સાથેના તર્કના પાઠ. આનાથી તો ભણતર રમત જેવું જ બની જાય ને. આ દિવાલો ખાલી ભણાવતી નથી, એ ઘડતર પણ કરે છે. રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાવે છે. આપણું રાષ્ટ્રગીત, આપણું રાષ્ટ્રીય ગીત અને આપણા રાષ્ટ્રીય પ્રતીકો બધું જ અહીં સુંદર અક્ષરોના લખેલું છે. આ બધું જોઈને નાનપણથી જ મનમાં દેશ માટે ગર્વની લાગણી જન્મે છે. તો આપણે એ તો જોયું કે આ દિવાલ ઉપર શું શું છે, પણ સવાલ એ છે કે આનો ફાયદો શું, આની અસર શું થાય છે. ચાલો હવે આ પહેલના પ્રભાવ વિશે વાત કરીએ. આ આખી પહેલનો સારાંશ આ એક વાક્યમાં છે: આ દિવાલો એક ખુલ્લી લાઇબ્રેરી જેવી છે. એ કોઈને બોલાવતી નથી, પણ જે કોઈ પણ ત્યાંથી પસાર થાય એની સાથે જાણે સંવાદ કરે છે અને કંઈક નવું શીખવીને જ જાય છે. અને આનું અંતિમ પરિણામ એ આવ્યું કે આખી શાળા જાણે જીવંત થઈ ઉઠી. એક એવું વાતાવરણ બન્યું જ્યાં ભણતર ક્લાસરૂમ પૂરતું સીમિત નથી રહ્યું. હવે શાળાનો દરેક ખૂણો, દરેક પળ શીખવાની એક નવી તક બની ગયો છે. આ આખો વિચાર આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે. જો એક શાળાની દિવાલ આખો પાઠ્યપુસ્તક બની શકતી હોય, તો જરા વિચારો, આપણી આસપાસ એવી કેટલીય જગ્યાઓ હશે જે શિક્ષણ માટેનો કેનવાસ બની શકે છે. ખરું ને? આ સવાલ સાથે ચલો વિચારીએ.